અમદાવાદના આંગણે ગાઓ વિશ્વસ્ય માતરઃના મંત્ર સાથે ભવ્ય ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાકુંભનું મુખ્ય ઉદ્દેશ્ય લુપ્ત થતા શુદ્ર દેશી કાંકરેજ ગોવંશને પુનઃ સંવર્ધિત કરીને સમાજમાં સન્માનીય સ્થાન અપાવવાનો છે. આ આયોજન દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે કે ગો માતાનું સંવર્ધન કુદરતી રીતે કાંકરેજ નંદી મહારાજ દ્વારા જ કરવામાં આવે અને કૃત્રિમ સંવર્ધનને પ્રોત્સાહન ન અપાય. આ ઉપરાંત ગો આધારિત ખેતીને વેગ આપીને ગોપાલકોને આત્મનિર્ભર બનાવવાનો અને સંપૂર્ણ ગોવંશની તેમના જીવનના અંતિમ શ્વાસ સુધી સેવા કરવાનો સંકલ્પ આ મંચ પરથી લેવામાં આવશે. આ મહાકુંભ માટે આશરે 450થી 500 ગાયોનું રજીસ્ટ્રેશન થયું છે, જેમાંથી 100 ગાયોની પસંદગી કરવામાં આવશે. ખાસ તો આરએસએસનો અમને બહુ સપોર્ટ મળ્યો. આરએસએસ બી અમારા રોડે બહુ સારું કામ કર્યું ગૌ સેવામાં, એટલે આખા ગુજરાત ગૌ સેવામાં, અને એમનો બહુ સારો ભાવ છે. એ અમારી જોડે જોડાયા એટલે મેં આ બધું કામ લઈ શક્યા. અને માલધારી વરણ ટોટલ 18 વરણ એ અમારી જોડે જોડાયા એટલે ગાયોનું સમર્થન સારું થાય એના માટે અમને બી સારો ભાગ ભજવ્યો. એમને આટલા સુધી પહોંચ્યા છે ને ભગવાન માતાજી 20, 21 ને 22 ભગવાન પાર પડાવી દે એવો બધાનો ભાવ છે અમારો. ગાય માતાનો મેળો છે, 33 કરોડ દેવી દેવતાનો વાસો છે. એમાં વાતો કરીએ છીએ આપણે બધા, પણ આ કરવું કઠિન છે. પણ બધા તમારા સાથ સહકારથી આ બધું થઈ રહ્યું છે અને ભગવાન માતાજી પાર પડાવો. મુખ્ય કલાકારમાં દેવાયતભાઈ ખાવડ અને બીજા રમન સાંથલ, વિજય સુવારા, વિજય જોઈણક, ઉદય ધાંધલ, આ બધા કલાકારો ગૌ માતાના મેળામાં રાતનો ડાયરો છે. અહીંયા ખાવા પીવાથી લઈને કોઈ ચા પાણી નાસ્તો જે બી માણસ આવે બહારથી આવે એ રોકાવાની વ્યવસ્થા બધી જ કરેલી છે. ગાયનો ચારો, ગાયનું ખાણ, પાણી, આ બધી વ્યવસ્થાઓ સારી કરેલી છે. ભગવાન માતાજી બધું પાર પડાવો. થલતેજ ગામ છે. હું પોતે બી કાંકરેજ ગાયનું બ્રીડિંગ કરું છું. અમારું અહીંયા કાંકરેજ ગૌ મહાકુંભનું આયોજન 3 દિવસનું છે. પહેલા 20 તારીખ, 21 તારીખ અને 22 તારીખ છે, ચોથા મહિનાની એપ્રિલમાં. અને પહેલા દિવસે 20 તારીખે ટોટલી જે અમારા હરીફાઈમાં જે 100 પશુ લેવાના છે એની અંદર રૂપની અંદર 20 ગાયો આવશે, 20 ગાયો દૂધમાં આવશે, 20 મોટા નંદી, 20 નાના નંદી અને 20 વાછડીઓ. એ 20 તારીખે ટોટલી અહીંયા આગળ પધારી જશે. બીજા દિવસે અમારે સાંજના ટાઈમે અમે ભવ્ય ડાયરાનું આયોજન કરેલું છે. એ સમયે અમે અહીંયા આગળ જજિંગ કરીને ગાયોનું નક્કી કરીશું કોને પહેલો નંબર આપવો, બીજો નંબર આપવો, ત્રીજો નંબર આપવો. અને 22 તારીખે અમારે ટોટલી બપોરના ટાઈમ 12 વાગ્યા પછી ઇનામો જાહેર કરવામાં આવશે. અમારા અંદાજ પ્રમાણે અમારા ગુજરાત, રાજસ્થાન અને હરિયાણાના ટોટલી માલધારી અહીંયા આગળ આવશે. એના સિવાય અમે સોશિયલ મીડિયાના માધ્યમથી તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્રની અંદર ટોટલી ઓલ ભારત દેશની અંદર જેટલા બી ગૌ પ્રેમી છે કાંકરેજના અને કાંકરેજ બ્રીડરો છે એમને બી અમે આમંત્રિત કરેલા છે અહીંયા આગળ, કે જેથી કરીને આઉટ ઓફ સ્ટેટના લોકોને બી એવી ખબર પડે કે પ્યોર કાંકરેજ કોને કહેવાય અને આનું મહત્વ શું છે. એ મહત્વ અહીંયા આગળ અમે દરેકને બતાવવા માંગીએ છીએ. આ મહાકુંભના મેસેજથી અમને એટલો અંદાજ એવો આવે છે કે આની અંદર જે નાના જે માલધારી રહ્યા, જે ખેતરોની અંદર ચલાવીને એમનું ગુજરાન ચલાવે છે, જે જંગલોની અંદર ગાયોને ચરાવીને એમનું ગુજરાન ચલાવે છે, તો એ લોકોને ક્યાંક ને ક્યાંક એ રીતનો સપોર્ટ થશે જેથી કરીને દરેક ઘરે ઘરે લગભગ ગાયોનું રાખવાનું લોકોનું મન થશે. અને ગાયના દૂધમાં અને ઘીમાં શું મહત્વ જે લોકો જાણશે તો જ એ લોકો ચોખ્ખું ઘી અને દૂધ ખાઈ શકશે. એટલે અમારો સંદેશો એક જ છે કે આપણી જે દેશી ગૌ માતા રહી એને માન સન્માન મળે અને બને ત્યાં સુધી જેટલી ઊંચી પોસ્ટ ઉપર લઈ જવાની અમારી તૈયારીઓ છે, જેથી કરીને ગૌ માતાને રાષ્ટ્ર માતા બનાવવા માટે સુલત પડે એમ.